જમિયતપુરા ખાતે કાર્યરત અને પ્રસ્તાવિત મેસર્સ મોરિયા ડમ્પિંગ સાઇટને કાયમી બંધ કરવાની ઉગ્ર માંગ. બાલાસિનોર તાલુકાના જમિયતપુરા ગામ ખાતે વર્ષ 2016-17થી કાર્યરત મેસર્સ મોરિયા કંપનીની ડમ્પિંગ સાઇટને કારણે સમગ્ર વિસ્તારમાં ગ્રામજનોમાં ભારે રોષ, ભય અને ચિંતાનું વાતાવરણ સર્જાયો છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર ડમ્પિંગ સાઇટના કારણે પર્યાવરણ પ્રદૂષણ, ભૂગર્ભ જળના સ્ત્રોતોને નુકસાન, ખેતીની જમીનની ફળદ્રુપતામાં ઘટાડો તેમજ પશુધન અને માનવ આરોગ્ય માટે ગંભીર જોખમો ઊભા થયા છે. વિસ્તારના ખેડૂતો અને ગ્રામજનોનું કહેવું છે કે ડમ્પિંગ સાઇટમાંથી નીકળતા પ્રદૂષણના કારણે દુર્ગંધ, વાયુ અને જળ પ્રદૂષણ, જીવજંતુઓનો ઉપદ્રવ તથા વિવિધ રોગચાળાઓ ફેલાવાની શક્યતા વધી રહી છે, જેના કારણે ખેતી અને પશુપાલન પર નિર્ભર લોકોની રોજગારી અને જીવન ધોરણ પર ગંભીર અસર પડી રહી છે. ગ્રામજનો દ્વારા વધુમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે ડમ્પિંગ સાઇટની આસપાસ આવેલા ખેડૂતોના કેટલાક કૂવાઓમાં કેમિકલયુક્ત લાલ રંગનું પાણી જોવા મળ્યું હતું. આ મુદ્દે યોગ્ય તપાસ અને કાર્યવાહી કરવાની માંગ પણ ઉઠી છે. હાલ પણ કેટલાક કૂવાઓમાં આવા પાણીની સમસ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સ્થાનિક ગ્રામજનો, ખેડૂત આગેવાનો અને વિવિધ સંગઠનો દ્વારા લાંબા સમયથી આ ડમ્પિંગ સાઇટ સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. લોકોની મુખ્ય માંગ છે કે પર્યાવરણ અને જાહેર આરોગ્યના હિતમાં જમિયતપુરા ખાતે આવેલી ડમ્પિંગ સાઇટને તાત્કાલિક અસરથી કાયમી ધોરણે બંધ કરવામાં આવે. બ્યુરો ચીફ સંજય જયસ્વાલ, મહીસાગર. 14/6/2026ના રોજ એક સામાજિક આગેવાનો દ્વારા અને મીટિંગ કરવામાં આવી હતી શિવલિંગ મહાદેવ ખાતે, અને ત્યાં નક્કી કરવામાં આવ્યું હતું કે તારીખ 17/6ના રોજ ડમ્પિંગના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવશે, અને જો એ આવેદનપત્ર દ્વારા લેખિતમાં જાણકારી લેખિતમાં આપવામાં નહીં આવે કે ડમ્પિંગ બંધ કરવામાં આવી રહ્યું છે, તો તારીખ 1/7ના રોજ ઉગ્ર આંદોલન થવાની પૂરેપૂરી સંભાવના છે. શું નામ છે આપનું? ચૌહાણ ઇન્દ્રજીતસિંહ અમરસિંહ. નમસ્કાર. આજે અમે બાલાસિનોર મામલતદાર કચેરીએ ડમ્પિંગ બંધ કરવા માટે આવેદનપત્ર આખા બાલાસિનોર તાલુકા અને નગરના સૌ આગેવાનો બધા જ પક્ષના અમે આવ્યા છીએ. મિત્રો, અહીંયા ડમ્પિંગ સાઇટ 2017થી ચાલુ છે. કૂવામાં ગંદુ પાણી આવવા મળ્યું છે અને એનાથી જાનહાનિ બહુ મોટી થવાની છે. પશુ, પંખી, જીવ જંતુ અને પર્યાવરણને નુકસાન થવાનું છે. બાજુમાં જ ડાયનોસોર પાર્ક આવેલું છે, ત્યાં પણ અસર થવાની છે. તો માન્ય મામલતદાર સાહેબ અને ઉપલા સૌ અધિકારીઓને અમે વિનંતી કરીએ છીએ કે આ ડમ્પિંગ જે પ્લાન છે તાત્કાલિક બંધ થાય, અને જો નહીં થાય તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાના છીએ. આપ સૌને અમે જાણ કરીએ છીએ. આભાર. શું નામ છે આપનું? પ્રવીણસિંહ સોમસિંહ ચૌહાણ. બાલાસિનોરમાં આવેલી ડમ્પિંગ સાઇટ 2017થી કન્ટિન્યુ ચાલુ છે, અને દિવસે દિવસે એને રોગચાળો ફાટી નીકળે છે. ભૂગર્ભમાં પાણી ગયું છે, બોર કૂવામાં લાલ પાણી આવી ગયું છે. અમે 14 તારીખે મિટિંગ કરેલી સામાજિક આગેવાનો દ્વારા શિવલિંગ મહાદેવી, ત્યારે નક્કી કરેલું 17 તારીખે મામલતદાર સાહેબ શ્રી બાલાસિનોર અને કલેક્ટર સાહેબ શ્રી લુણાવાડા મહીસાગરને અલ્ટિમેટમ આપવાનું છે. તારીખ 30/6/2026ના રોજ કાયમી ધોરણનો ઓર્ડર નહીં આપવામાં આવે તો તારીખ 1/7/2026ના રોજ ઇન્દોર અમદાવાદ હાઈવે ચક્કાજામ કરવામાં આવશે. આ અમારું પહેલું આંદોલન નથી, આ બીજું આંદોલન છે. ભૂતકાળમાં આંદોલન પણ સફળતા નહીં મળી, જે તે સમયે એક સાથે કંઈ પણ થશે સમગ્ર તંત્રની જવાબદારી રહેશે. હું છું આપનો મિત્ર હિતેન્દ્રસિંહ સોલંકી.